જય ભીમ, નમો બુદ્ધાય. બાબરા નગરપાલિકાની અંદર જે નગરજનો છે એને એના વિસ્તારની અંદર એક ગટર લાઇનનું કામ આજે 6 મહિનાથી પડતર છે. હવે નાના રહેવાસીનું એવું કહેવું છે કે આ જે ગટર લાઇન છે એ કોકની માલિકીની જગ્યામાંથી નગરપાલિકા ચલાવે છે. એટલે જે માલિકો જે છે જે જ્યાંથી ગટર ચલાવવાનું કહે છે એ લોકોએ હાલ કામ ઊભું રાખવી દીધું છે. 6 મહિનાથી આ પડતર પ્રશ્ન છે. તો નગરપાલિકાના પ્રમુખ સાથે આપણે વાત કરી અને જે અરજદાર છે એ અરજદારની યારે વાત કરી. એટલે નગરપાલિકા પ્રમુખ કહી શકે ભાઈ અમે જેમ બને એમ તાત્કાલિક ધોરણે આ પ્રશ્ન છે સોર્ટ આઉટ કરી દઈશું. એટલે આપણે નગરપાલિકાના જે પ્રમુખ છે એની યારે વાતચીત કરી છે એ રેકોર્ડિંગ અને જે પ્રવીણભાઈ મેરિયા છે એને આપણે જે નાના વિડીયો મોકલ્યા છે વિડીયોના ફોટા એ પણ વિડીયોની અંદર મૂકું છું. અને બીજું ખાસ લોકોને કહેવા માગું છું કે આવા તમારા વિસ્તારની અંદર ક્યાંય ગંદકી આવા જે કામ વિકાસના કામ અટકીને પડ્યા છે ક્યાં કારણોસર શું કામે તો તમે લોકો અવાજ ઉઠાવો. કેમ કે તમે જ્યાં સુધી અવાજ નહીં ઉઠાવો ત્યાં સુધી આ લોકોને કાંઈ કામ કરવા જ નથી. તમે ખાલી માત્ર ને માત્ર પ્રમુખ અધિકારીઓ આ બધાને છે ને એમએલએ મિનિસ્ટર બધાને છે ને તમે ચૂંટાઈને મૂકી દો છો, પણ તમે જ્યાં સુધી એને અરજી ન આપો ત્યાં સુધી આ લોકો ધ્યાન આપતા નથી. વિકાસના કામ કરવું, લોકોને એને જે સુવિધા પૂરી પાડવી, આ જે આપણા ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે એનું કામ છે, આપણું કામ નથી. આપણે તો એને ચૂંટાઈને મૂકી દઈએ છીએ કે ભાઈ તમે હવે અમારા જે વિકાસના કામને તમે અમારા સુખાકારી માટે કામ કરો. પણ જ્યાં સુધી અરજીઓ નથી જતી ત્યાં સુધી આ લોકો ધ્યાન દેતા નથી. એટલે આપણે જે કાંઈ નગરપાલિકાના પ્રમુખ સાથે વાત કરી છે એ રેકોર્ડિંગ મૂકું છું અને ત્યાંના વિડીયો રેકોર્ડ મૂકું છું અને પ્રવીણભાઈ અને નગરપાલિકાના પ્રમુખનો નંબર પણ મૂકું છું જેથી કરીને તમે લોકો પૂછી શકો કે હકીકત મેટર શું છે. જય ભીમ. પ્રમુખ વાત કરો ને પ્રવીણભાઈ. હા હા એ નરેશ વાળા વાત કરો, અમરેલીથી સામાજિક કાર્યકર. હા હવે પ્રવીણભાઈ મેરિયા કરી છે આશાનગરમાં. પ્રવીણભાઈ મેરિયા. હા 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 આશાનગર જ કહેવાય ને તમે કે આશાનગર. સામ હા 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 અહીં આપણે બાબરા ઓલે કયું ઓલું પરુ છે ન્યા ન્યા જ આવે. ચામુંડાનગર છે ને આશરાનગર. પ્રશ્ન શું છે હા કયો ને એટલે અમને ખબર પડી જાય. આશરાનગરમાં તમે ગટર લાઈન નું જે કામ ચાલુ કર્યું હતું ને અડધી ગટર લાઈન બંધ રાખી દીધી છે. હા 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 હવે ઈ બાબતે ન્યા પાણી અને ન્યા તમને નકરું ગંદકી વાળો થયો છે. એ બાબતે પ્રવીણભાઈ મેરિયાએ તમને અવારનવાર ફોન હા કર્યા, હા પછી હા તમને હા હા અરજી કરી છે. તો સાહેબ ઈ હા કેમ એનો નિકાલ નથી થતો કે લાઈન ગટર લાઈન. નિકાલી લાઈન નો હવે ન્યા દલિત સમાજ રહેશે ને એને બજારમાં ટૂંકમાં જ્યાં લાઈન હાલવાની છે ન્યા એને વંડા વાળી લીધા છે. રેડી. હા હવે ઈ એમ કે અમે હાલવા ન દેવી. હા એટલે મેં એક દી જઈને એને કીધું, મેં કીધું તમે આ ખાલી આ લાયન હાલવા જો અહીંથી અને પછી માથે તમે તારે વંડા સણી લેજો. હા અમારે મેં કીધું કાયમિક નથી જોતી. આ મેં કીધું કાયદેસર તમારું છે નહીં. હા તમારે 100 વારની સનદ હોય, હા તમારે 100 વારમાં મકાન છે ને બીજું તમે બધું વાળેલું. પણ મેં કીધું અમારે ખુલ્લું નથી કરવું, ટૂંકમાં અમને આ લાયન હાંકવા જો. એટલે એમને આ જે આગળ પ્રશ્ન છે. પ્રવીણભાઈ મેરિયાએ તમને સાહેબ એવું કીધું કે હા ઈ જે લોકોની પોતાની માલિકીની છે ત્યાંથી તમારે ગટર લાઈન કાઢવી છે. ઈ તો મને એવું કહે છે. માલિકીની નથી. બરોબર છે. ઈ માલિકીની નથી. સનદ કેટલા વારની હોય? હા તો 100 વારની જ હોય. રેડી. હવે 100 હા વાર પછી નું હોય કોનું હોય? એ તો આપડે નગર તમારા બાબરાનું તો બાબરા નગરપાલિકાનું હોય, ગ્રામ પંચાયત તો હા ગ્રામનું હોય. એનો ઈ કાયદેસર ત્યાંથી પાણી હાલે જ છે, ખુલ્લું પાણી હાલે છે ત્યાંથી. બરોબર. આપણે મોટા ભૂંગળા લઈને અંડરગ્રાઉન્ડ કરીને કીધું તમારે આ ગંદકી કાયમિક ની વધે. એ પ્રશ્ન આજકાલનો નથી, પ્રશ્ન છે લગભગ 30 વર્ષ થયા. કેટલા? બરોબર છે.
આ જે ભાઈ ફોન મન કરે છે ને હા એને પૂછજો આ કેટલા વર્ષથી આ પ્રશ્ન છે. બરોબર. પણ હવે રેડી? પ્રવીણભાઈ જો આમાં મારી વાત મારી સાંભળો. વાત સાંભળો, હા મારી વાત પેલા તમે બોલો પૂરી બોલો સાંભળી બોલો લો. બોલો બોલો સાહેબ. રેડી? હવે ન્યા કાલ મેં રોડ ઊંચો કરવા કાલ કારીગર મોકલ્યા હતા. હા એટલે ન્યાના સભ્યએ એમ કીધું કે હા ભાઈ પેલા ભૂંગળાનું કરો પછી રોડ ઊંચો કરજો. પણ મેં કીધું ભૂંગળા તો જે સર હાલવાની છે હમ ઈ તો હાલશે જ. રેડી? હમ એટલા બ્લોક આપણે નાખી દઈએ પછી ત્યારે પાછા નાખી દેવું. બરોબર. ઈ 3 ફૂટ લગીનો પ્રશ્ન છે ને. આ મેં કીધું આગળ ખાડા ભરાય છે ને ઈ રોડ ઊંચો કરવો છે. કાલ મજૂર ન્યા જ મેલવાના હતા મારે આજે. હમ ઈ વોર્ડના સભ્ય એમ કે છે કે પેલા ભૂંગળા કરો. તો મેં કીધું ભૂંગળા કરવી તો આ લોકોને તમે સમજાવો. હમ કેમ કે ઈ પ્રોજેક્ટ છે ને હું જ ભૂંગળાનો લાવ્યો છું અંડરગ્રાઉન્ડ. હમ ઈ 6 મહિના થયા લોચામાં આ રીતના. ઓલા લોકો સમજતા નથી. આ સભ્યને કેવી હતી કે તમે કરો. જો હવે પ્રમુખ સાહેબ મારી વાત સાંભળો હમ, હવે. તમે નગરપાલિકાના બાબરા નગરપાલિકાના પ્રમુખ છો. હા 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 ગામની અંદર તમે જે કઈ વિકાસના કામ કરો છો હા હા ત્યાં ક્યાંય નડતર રૂપ હોય XYZ કે હા. નગરપાલિકાની જગ્યા છે ને કોઈ વ્યક્તિ દબાણ કરીને નહીં બેઠા નો હોય નો એ નો દલિત સમાજના હોય કે કોઈ બી અહીં તો ગમે સમાજના ઈ હોય સમાજ હોય. હા 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 બરોબર છે. તમારી હા હા. પોતાની સત્તા છે કે તમે એ દબાણ હટાવીને તમારી જે વિકાસના કામ પણ અટકવું ન પડે. એમાં મારું એવું છે કે ભાઈ જો એમનું માની જાતા હોય તો આપણે ખોટું ઓલું કરવું નહીં એમ. પણ એમનામ તો તમે આજે 6 મહિનાથી હમ ઈ કામ આખું પડતર રાખીને બેઠા છો. તો હમ ન્યા હમ. ગંદકી થાય છે, પાણી ભરાય છે, છે એનો છે એનો કોઈ છે મતલબ બહુ જ ગંદકી. નથી. ગંદકી એટલે ઈ લોકોને જ નડે છે. લ્યો ને આજે 3 મકાન રહ્યા ને હા એને જ મોર એવી ગંદકી થાય છે. બરોબર છે. તો તમ તારે હા હું તમને કેવું છું, હું ભલે દલિત સમાજમાંથી આવતો હા હોઉં હા 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 બરોબર, હા. પણ આ પ્રશ્ન હરેક બાબરા નગરપાલિકામાં નહીં પણ હરેક જગ્યાએ ઓલ આવા પ્રશ્ન ગુજરાત ની અંદર બહુ છે. આ મારી જ વાત પ્રશ્ન સાંભળો, છે આ. મારી હા વાત સાંભળો. કોઈ પણ નગરપાલિકા પ્રમુખ હોય કે પછી ધારાસભ્ય હોય, મંત્રી મિનિસ્ટર કોઈ બી હા હોય હા 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 બરોબર છે. આખા હા. ગુજરાત ની અંદર બધે દબાણ છે જ. એક ગામડું કે એક સિટી એવું નથી નહીં નથી હોય કે બાકી ત્યાં નહીં 50% નથી દબાણ નથી નથી. બાકી નથી નથી બરોબર નથી છે. એવું છે પણ જ તો નહીં. પ્રમુખ બન્યા પછી, ધારાસભ્ય બન્યા પછી, મંત્રી બન્યા પછી તમારે લીગલી જ કામ કરવા હોય તો તમને વાંધો શું છે? કાંઈ અમને વાંધો પણ અમારું એવું ગણિત હતું કે મેં કીધું ભાઈ પ્રેમથી પતતું હોય ને. અમારે ઓલા હામદભાઈ મારું હતા. પણ પ્રેમથી મારી વાત પતાવવામાં સાંભળો પ્રવીણભાઈ મારી વાત સાંભળો. 2-4 દી 5 દી હોય, 6 હમ હમ. મહિના એક વ્યક્તિ તમને અરજી કરે છે, તમને હા ટેલિફોનિક ફોન કરે છે, વાતચીત કરે છે કે ભાઈ આ અમને નડતર રૂપ છે ને આ અહીંયા ગંદકી થાય છે, અહીંયા હમ પાણી હમ. ભરાય છે, અમારા ઘરની બહાર પાણી. અને એ તો દેખીતી જ વાત છે ને કે હા એ તો ગંદકી થતી હોય તો કરવું. આપણા ઘરની આગળ નદી હોય તો હાલીને બહાર જાવું કેમ? હા એ તો પ્રશ્ન બરોબર છે ને. મને એટલે ખબર જે છે. એ તો હું એટલે જે સ્વીકારું છું. એને જે ગંદકી છે ને એ અઘરો જ પ્રશ્ન છે. હા, તમે તમારી સત્તાનો ઉપયોગ કરી અને જે કાંઈ કાયદાકીય કાર્યવાહી થતી હોય કરી અને ઈ તમે ઈ જ ઈ હું ગટર કરવું જોઈએ. એમાં બરોબર છે. મારું શું છે સામાજિક કાર્ય. તમારે જેવા મિત્ર હોય મેં બધાને એક હમ પછી એક અંદર નાખ્યા હોય. મેં કીધું ભાઈ હમ માની જાય તો આપણે બીજું કઈ કરવું નહીં. રેડી? હા હા છેલ્લે અમારે ત્યાં ઈ વિસ્તારમાં છે હા હામદભાઈ વાલાભાઈ મારું. હા એટલે મોટું નામ બીજા કરે પણ એ બીમાર પડી ગયા. મેં હા વાત કરી મને કે પ્રમુખ આપણે જાહું. પણ હા એ બીમાર પડી ગયા ને એક્સપાયર થઈ ગયા. બરોબર. એટલે એ 15 દી થયા એને આ બધું થયું એને. હા હા એટલે કાર જ ગયો ને 15 દી થયા. એટલે મેં કીધું હવે છે ને આનું કાંઈક એક્શન કરવું. કે મેન માણસ હતો એ વયો ગયો. બરોબર એ છે. નકર સારો માણસ હતો. તમારી હમ ઘોડે કાર્યકર જ હતો ને હમ સમજાવી દેતો એમ. હમ 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 2-3 જણાને પેલા નાખ્યા હતા એનું માયના નહીં. હમ પછી આને મેં છેલ્લે કીધું. મેં કીધું આનું તમે કઈક કરો. મને કે મને મજા રેડી ત્યાં તબિયત બગડે ખરાબ છે, સારું થઈ જાય ને કે પછી આપણે આનું સોલ્યુશન કરી નાખ્યું. પણ એ વિડીયો જો ની અત્યારે બધું મને મોકલું છે. હમણાં હું યુટ્યુબમાં હા હા ચડાવું જ છું. હમ બરોબર, હમ હમ એટલે એ હમ. તાત્કાલિક ધોરણે સાહેબ છે ને એ પ્રશ્ન સોર્ટ આઉટ થાય ને એવું કરો. કેમ કે ન્યા જો ઈ કાયદેસર. ઈ ઈ જે છે ને હા ઈ જે પ્રશ્ન ન્યા હા ન્યા તો મેં બ્લોક નાખવા આજે જ મેલવાના હતા. પણ હા ત્યાંના સભ્ય એમ કીધું પેલા આકરો. મેં કીધું ભાઈ ઈ પેલા રેવા દે. પેલા મને બ્લોક નાખી દેવા દે. આ પ્રશ્ન છે. ત્યાંના સભ્ય છે ભલે ત્યાં ભરતભાઈ. તો તમારે ત્યાં મૂળ તકલીફ તો હું ક્યાં હોય તો અમને ખ્યાલ ન હોય. પણ મારી પાસે તો આ મુદ્દો આવ્યો ને હા એટલે હા મેં કીધું લાવો હું પ્રમુખ સાહેબને ફોન કરું હા અને હા ચર્ચા કરું. ભાઈ હકીકત શું છે હમ. ને કઈ રીતે તમે કામ અટકાવીને બેઠા છો. આ જ પ્રશ્ન બરોબર. બીજો કોઈ આ તો નથી એમાં. હવે છે ને ઈ 2-5 દિવસની વાત હોય પણ પછી હા વિકાસના કામ અટકે ઈ કોઈ હા હા વ્યાજબી હા નથી. બરોબર છે. નથી નથી હા હા હા, એટલે ઈ જેટલી બને એટલે તાત્કાલિક ધોરણે ઈ તમારે જે કઈ કાર્યવાહી કાલે થતી હોય કાલે જ કરો. બાકી મને તો ત્યાંથી હમ એવા સમાચાર મળ્યા છે કે હમ. તમે માલિકીની જગ્યામાંથી ગટર કાઢવાનું કહેતા હતા. ના 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 બરાબર. હા, માલિકીને તો આપડે થોડું માલિકીની કઢાય. જગ્યા ન હોય ને સરકારી જમીન હોય એટલે તમે હમ કરી નાખો. કોઈ ના ન પડે. તમે પોલીસ માલિકી નું પ્રોટેક્શન આમતું ન મળવાનું છે ને. કરાય. માલિકી નું તો આપડે ન કરાય ને. કોઈ હા માલિકી હા થોડું જવાય એટલે ઈ તો મેં ઈ જ કીધું કે માલિકીની જગ્યામાં તો કોઈ નો જ કરી શકે.
ગમે એવો વિકાસનું કામ હોય તો કે કોઈ માલિક નો નો ના ના કોઈ કરવા દેવાના પણ નો ટૂંકમાં નો શું જ કરવા દે ને નો જ કરવા દે. છે તમે એવું લાગે તો મામલતદાર ને કલેક્ટર ને બધાને કહી અને પોલીસ પ્રોટેક્શન સાથે કરાવી નાખો ઈ રીતના જ કરવું જોઈએ. બરોબર પણ તાત્કાલિક ધોરણે એનો નિવાડો આવે એવું કંઈક કરો. કાલે જ ભલે મારે સાહેબ. પ્રમદીદ આની ચર્ચા થઈને મેં ચીફ ઓફિસર ને સ્થળ ઉપર મોકલ્યા હતા. મેં કીધું તમે આટલું નડે જ કેટલું તમને કહું, લગભગ 30 થી 40 ફૂટ જ નડે છે. ના ના ઈ તમે બાકી વાત તો કરાવી બધું નાખો ખુલ્લું. તમતાર. ઈ કામ પતાવો કેમ કે ત્યાં ગંદકી બહુ છે સાહેબ. કેમ કે એની વાહે છે ને મારે આખો ઈ વિસ્તાર ગંદકીમાં છે. આટલા 40 ફૂટ ઈ હાટું તો બોલો. મને વિડીયો આવ્યો ને એટલે મેં પાછું તમને ફોન કર્યો કે ત્યાં તો તમને કહું ઉકળા ને તમને કહું કેટલો ગંદકી વાળો છે અને પાણી એટલું બધું પાણી ભર્યું ભરાય છે એટલે કે લોકો વધારે બહાર ઓલું થાય. હાલવું કેમ ને વાહન નથી હાલી વધારે શકતા. ઓલું થાય. નથી મને ખ્યાલ છે ને. ભલે ભલે સાહેબ પણ કોઈ હમણાં તાત્કાલિક ધોરણે પતાવો. હમણાં અમે એમએલએ ત્યાંથી ને જ કૌશિકભાઈ ની બધા. તો કૌશિકભાઈ ને લઈ કયો આવો. કે સાહેબ આ એટલું બધું છે પણ ટૂંકમાં એને કૌશિકભાઈ ને કહેવાની જરૂર નથી. એને તમારી નથી પોતાની કહેવાની સત્તા જરૂર. છે, તમારી પોતાની સત્તા. સત્તા છે, તમે કરી શકો. અરે ઈ બધું થઈ ગયું કમ્પ્લીટ. કહું નહીં મારે 100 કાગળ લેવા મોકલાતા હોત ને મેં. હા તો કાંઈ વાંધો સાહેબ ઈ તાત્કાલિક ધોરણે થાય એવું કરો. કાંઈ વાંધો.